મહેસાણામાં નકલી બિયારણ અને ખાતરો સામે તવાઈ 108 સ્થળે દરોડા પાડી 33 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લામાં નકલી બિયારણ, ખાતર અને કૃષિ દવાઓના વેપાર સામે ખેતીવાડી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આંતરજિલ્લા સ્ક્વોડ દ્વારા જિલ્લાના 108 સ્થળોએ એકસાથે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન 19 ઉત્પાદક એકમો અને 89 વિક્રેતાઓની તપાસ કરવામાં આવી હતી। સ્ક્વોડે 6 બિયારણની ફેક્ટરી, 10 ખાતરની ફેક્ટરી અને 3 કૃષિ દવા ઉત્પાદક એકમો સહિત કુલ 19 યુનિટમાં ચકાસણી હાથ ધરી હતી। તે ઉપરાંત 29 બિયારણોની દુકાનો, 31 ખાતર ડેપો અને 29 એગ્રો કેમિકલ દુકાનો મળી કુલ 89 વિક્રેતાઓ સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન 24.84 લાખ કિંમતનું 9208 કિલોગ્રામ શંકાસ્પદ બિયારણ અને 8.20 લાખ કિંમતનું 10 મેટ્રિક ટન ખાતર સીઝ કરવામાં આવ્યું। આમ કુલ 33 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખેતીવાડી વિભાગ દ્વારા સીઝ કરાયેલ નમૂનાઓની વધુ તપાસ કરવામાં આવશે। તપાસના પરિણામોના આધારે સંબંધિત એકમો અને વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળી રહે તેમજ નકલી કૃષિ સામગ્રીના વેચાણ પર અંકુશ આવે તે માટે વિભાગની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।